વર્ષો પહેલાની વાત છે, જ્યારે ચોટીલા ડુંગર અત્યાર જેવો વિકસિત નહોતો. ભક્તો માનતા કે રાત્રે સાક્ષાત માતાજી ત્યાં વિચરણ કરે છે અને હરણાઓનો સાથ હોય છે. એકવાર એક વૈજ્ઞાનિક વિચારધારા ધરાવતા વ્યક્તિને આ વાતમાં શંકા જાગી. તેને થયું કે આવું તે કેવી રીતે બને કે કોઈ ડુંગર પર રોકાઈ ન શકે. હું આજે રાત્રે અહીં રોકાઈશ અને સત્ય જાણીશ. ઘટનાનો વળાંક: તે વ્યક્તિ છુપાઈને ડુંગર પર એક ખૂણામાં બેસી ગયો. સાંજની આરતી પૂરી થઈ. પૂજારીજીએ ગર્ભગૃહના દ્વાર બંધ કર્યા અને બધા ભક્તો નીચે ઉતરી ગયા. આખું શિખર શાંત થઈ ગયું. જેમ જેમ રાત વધતી ગઈ, તેમ તેમ વાતાવરણમાં એક અજીબ દિવ્યતા છવાઈ ગઈ. અચાનક તે વ્યક્તિને ઝાંઝરનો અવાજ સંભળાવા લાગ્યો. તેને લાગ્યું કે કોઈ ચાલી રહ્યું છે. થોડી વારમાં તેને એક તેજસ્વી પ્રકાશ દેખાયો, જે એટલો પ્રબળ હતો કે તેની આંખો અંજાઈ ગઈ. માતાજીનો પરચો. કહેવાય છે કે તે વ્યક્તિએ જોયું કે માતાજી સાક્ષાત ત્યાં હાજર છે. ડર અને આશ્ચર્યના માર્યા તે બેભાન થઈ ગયો. સવારે જ્યારે પૂજારીજીએ મંદિરના દ્વાર ખોલ્યા, ત્યારે તે વ્યક્તિ મંદિરના ઓટલા પર બેભાન અવસ્થામાં મળી આવ્યો. જ્યારે તેને હોશ આવ્યો, ત્યારે તેણે રડતા રડતા માફી માંગી અને જણાવ્યું કે માની શક્તિ અતર્ક્ય છે. રાત્રે મેં જે અનુભવ્યું તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અહીં ખરેખર દિવ્ય શક્તિનો વાસ છે. લોકવાયકા મુજબ આજે પણ રાત્રે માતાજીના ગર્ભગૃહમાં સિંહ રક્ષણ માટે આવે છે તેવું મનાય છે. બોલો ચામુંડા માત કી જય.